નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. ચર્ચાના મંચ મહામંથનમાં આપનું સ્વાગત છે. આજે મહામંથનમાં ચર્ચા કરીશું બે મહત્વપૂર્ણ મુદ્દા પર. એક તો શું હકીકતમાં ગુજરાતમાં દારૂબંધી છે તો શું કાગળ પર? જનતાને રેડ કરવી પડી રહી છે તો પોલીસ શું કરી રહી છે? પોલીસની કામગીરી હવે જનતાએ કરવાની? આ તમામ સવાલોના જવાબ મેળવીશું, પરંતુ એ પહેલા વાત કરીશું ગુજરાત કોંગ્રેસની. ગુજરાત કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે તેની વાત કરવી છે. આંતરિક વિખવાદ, ચર્ચાચર્ચી, નારાજગી અને પક્ષ પલટો, આ બધા જ શબ્દો ગુજરાત કોંગ્રેસની ઇર્દ ગિર્દ ફર્યા જ કરે છે. કોંગ્રેસ જ્યાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ છે. હાઈકમાન્ડ પક્ષને મજબૂત કરવાના પ્રયત્નો કરી રહ્યું છે, પણ નબળી કડી નથી મળી રહી. રોજ નવી નવી વાતો, રોજ નવી નવી ચર્ચાઓ, રોજ નવા નવા નિવેદનો. જ્યાં એક તરફ વિપક્ષના સ્થાને કોંગ્રેસ છે, તો જનતાને પણ ક્યાંક ને ક્યાંક અપેક્ષા હશે જ કે સત્તા પક્ષની સામે વિપક્ષ પણ મજબૂત હોય. પણ શું હકીકતમાં ગુજરાત કોંગ્રેસ મજબૂત છે? સવાલ એટલે ઉઠી રહ્યો છે કારણ કે જૂનાગઢમાં કોંગ્રેસનું પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. એમાં કોંગ્રેસ હાઈકમાન્ડના નિવેદનો ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. ખાસ કરીને નિવેદન બાદ પક્ષના કાર્યકર્તાની નીરસતા અને નિષ્ક્રિયતાને લઈને સવાલ ઉઠ્યા છે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવે આપેલા નિવેદન બાદ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. તો બીજી તરફ પ્રતાપ દુધાતે પણ આજે આ મુદ્દે ચુપ્પી તોડી અને પક્ષના જ લોકો પર હાઈકમાન્ડને ભડકાવવાના અને રાજકીય કિન્નાખોરીના આક્ષેપ લગાવી દીધા. આ આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના જ પક્ષને નબળો કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં આખરે ચાલી શું રહ્યું છે એ જ મુદ્દે કરીશું આજનું મહામંથન. તો જે પ્રકારે ગુજરાતમાં કોંગ્રેસનું પ્રશિક્ષણ શિબિર ચાલી રહ્યું છે અને ત્યારબાદ અનેક ચર્ચાઓ ઉઠી રહી છે, કારણ કે કોંગ્રેસના એ પ્રશિક્ષણ શિબિરમાં જ એક બાદ એક નિવેદનો આપવામાં આવ્યા અને એ નિવેદનો ચર્ચાનું કેન્દ્ર બન્યા. આજે આપણે એ જ મુદ્દે ચર્ચા કરીશું મહામંથનમાં. આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોથી ડોક્ટર અનિલ પટેલ, જેઓ ભાજપ નેતા છે, અને સાથે જ હેમંગ રાવલ, મીડિયા કન્વીનર કોંગ્રેસ છે. આપણી સાથે પ્રતાપ દુધાત પણ જોડાવાના છે અને રાજેશ ઠાકર, રાજકીય વિશ્લેષક છે, તે પણ જોડાવાના છે. આપણે સૌથી પહેલા અનિલભાઈ સાથે વાત કરીએ. અનિલભાઈ, જે રીતે કોંગ્રેસનું પ્રશિક્ષણ શિબિર ચાલી રહ્યું છે અને જે એક બાદ એક નિવેદનો સામે આવ્યા, સૌથી પહેલા તો એ નિવેદનો પછી એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે કોંગ્રેસમાં અંદરો અંદર એટલો વિખવાદ છે અને અંદરો અંદર કાંટિયા ખેંચની રાજનીતિ ચાલી રહી છે. જો અસલ કોંગ્રેસનું આ નિવેદન મેં સાંભળ્યું આજે મીડિયા દ્વારા, પણ મને એવું લાગે છે કે આ વિષય આમ જોવા જાવ તો કોંગ્રેસનો અંદરનો વિષય છે. એક ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે એમની અંદરની મુશ્કેલીઓ અને તકલીફો અથવા તો વાસ્તવિક શું છે એની ઉપર જો હું ટિપ્પણી કરું તો મને લાગે છે કે યોગ્ય નથી. પરંતુ જે વાત મેં સાંભળી એ પ્રકારે પોલિટિકલ પાર્ટીઓમાં આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં હોય છે જ, એની ના નહીં. ક્યાંક 80-90% હોય તો ક્યાંક 10% હોઈ શકે. એક સ્વાભાવિક વસ્તુ છે. કોંગ્રેસની તકલીફ એ છે કે આદરણીય ખડગેજી આવ્યા હતા અને એવું બોલ્યા કે ભાઈ કેટલીક કેરીઓ સડેલી છે. હવે વત્સલ, સાચા અર્થમાં તો આ આંબો જ આખો સડેલો છે. તમે કોંગ્રેસની અંદર, કોંગ્રેસના ડીએનએમાં જે રીતે પરિવારવાદી એક પાર્ટી છે અને ડાયનેસ્ટી ઉપર જ આધારિત છે, તો ક્યાંક ને ક્યાંક નાની મોટી ચળભળ તો જ્યારથી બી આદરણીય રાહુલજી ધીમે ધીમે નેતૃત્વ સંભાળતા થયા 21 વર્ષ પહેલા, 21-22 વર્ષ પહેલા, ત્યારથી આ બધા વિષયો ચાલી જ રહ્યા છે. મેં પ્રતાપ દુધાતના આજે એક ચેનલ પર મેં સાંભળ્યા પણ ખરા. આમ વાસ્તવિક રીતે એમનો વિષય છે એવું કહે છે કે મેં પ્રદેશ પ્રમુખ જોડે પરમિશન લઈ લીધી છે અને મેં જાણ કરી છે. સાચા અર્થમાં પ્રશિક્ષણ જો હોય અને એ પ્રશિક્ષણ હંમેશા કોઈ પણ પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાના ઘડતર માટેનું હોય છે. એની જવાબદેહી દેશ પ્રત્યેની, દલ સે બડા દેશ અને વ્યક્તિ સે બડા દલ, એક આ સિદ્ધાંત પર જે પોલિટિકલ પાર્ટીઓ કામ કરે છે અને એક પરિવાર છે આખું પાર્ટી એમ સમજીને જે લોકો કામ કરે છે એને ચોક્કસ આ પ્રકારની રાજકીય તકલીફો થતી નથી.
કોંગ્રેસનું આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રીય લેવલથી પણ વારંવાર વિઘટન થયા કરે છે. તો એ વિઘટનનું કારણ શું છે તો કોંગ્રેસે શોધવાની જરૂર છે. પરંતુ જો પ્રમાણિકતાથી આદરણીય રાહુલજી અને આદરણીય ખડગેજી જો શોધે, આજ રાહુલજી થોડા મહિના પહેલા આવ્યા હતા અને એમ કહેતા હતા આપણા ત્યાં લગ્નના ઘોડા છે અને વરઘોડાના ઘોડા છે અને કેટલાક લંગડા, એપ્રિલની વાત છે, એપ્રિલમાં નિવેદન એમણે હા, એટલે કેટલાક લંગડા ઘોડા છે. પણ કુલ મળીને એ નિવેદન આપ્યા પછી પરિણામ શું મળ્યું? મારો અધિકાર નથી કે કોંગ્રેસની અંદરની બાબત પર હું ટિપ્પણી કરું, પરંતુ એક રાજનૈતિક કાર્યકર્તા તરીકે અને એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે અને હું વ્યક્તિગત રીતે પણ એવું માનું છું કે કોંગ્રેસ એક વર્ષો જૂનો રાષ્ટ્રીય પક્ષ છે. તો કોંગ્રેસે પણ ભલે એક વિપક્ષ તરીકે, એક રચનાત્મક વિપક્ષ તરીકેની રોલ બજાવવાનો છે. એમાં જો અંદર જ આ પ્રકારની તકલીફ હોય કોંગ્રેસમાં તો મને લાગે છે ભગવાન જ બચાવે. બિલકુલથી સવાલ એટલા માટે જે થઈ રહ્યો છે, આપણી સાથે હેમાંગભાઈ પણ જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, જે પ્રકારે આજે આ ચર્ચા આપણે કરવી પડી રહી છે, સ્વાભાવિક છે કે તમારા પક્ષનો એ આંતરિક મુદ્દો છે, પરંતુ એ જનતા સાથે પણ જોડાયેલો છે, કારણ કે જનતા પણ ઈચ્છે છે કે સત્તા પક્ષ મજબૂત છે તો તેની સામે વિપક્ષ પણ મજબૂત હોવું જોઈએ. વિપક્ષ અત્યારે કામ કરી રહ્યું છે કે તેમના પક્ષને એ મજબૂત બનાવે અને તેના માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. હવે જે રીતે હાઈકમાન્ડ દ્વારા નિવેદનો આપવામાં આવ્યા, પહેલા તો રાહુલ ગાંધીએ જ્યારે ઘોડાનું ઉદાહરણ આપ્યું હતું, ત્યાર પછી કેરીનું ઉદાહરણ ચર્ચામાં આવ્યું, સાથે જ જે કેસી વેણુગોપાલનું એક નિવેદન હતું, આપણે તેની મુદ્દા પછી એ જે નિવેદન હતું તે મુદ્દે આપણે ચર્ચા પછી કરીશું. પણ આજે જે આ ચર્ચા કરવી પડી રહી છે, તો તમને શું લાગી રહ્યું છે હેમાંગભાઈ કે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે જ, કારણ કે તો જ આ ચર્ચા ઉદ્ભવી છે? કારણ કે પ્રતાપ દુધાતે સ્પષ્ટ કહ્યું છે કે રાજકીય કિન્નાખોરી રાખીને હાઈકમાન્ડને ભડકાવવામાં આવ્યું છે તેમના વિરુદ્ધ. જો સૌ પ્રથમ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જયારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે વત્સલભાઈ, તમારી જે શરૂઆતની ઓપનિંગ રિમાર્ક્સ હતી જેમાં કોંગ્રેસમાં ભડકો અને બીજી બધી વાત હતી, એવું કોઈ પણ વાત નથી, એને હું ખંડન કરું છું. અને વીટીવીને હું એવી વિનંતી કરું છું કે જેવી રીતે તમે આજે આટલું ઇન્સ્ટન્ટ કાર્યક્રમ મહામંથનનો કર્યો, એ જ રીતે વિજયભાઈ રૂપાણીના મૃત્યુ પછી જે પ્રમાણે ભૂપેન્દ્રભાઈથી માંડીને CR પાટીલ ને બધા રાજકોટમાં આવ્યા અને એનો જે ખર્ચ જે છે એ વિજયભાઈ રૂપાણીના ફેમિલી ઉપર નાખવામાં આવ્યો, એ વખતે ભાજપમાં શું ભડકો થયો હતો એના વિશેનું પણ એકાદ વખત મહામંથન કરવા માટે હું વીટીવીના સંચાલકોને વિનંતી કરું છું. કારણ કે મીડિયા એ ચોથી જાગીર છે અને જયારે ચોથી જાગીર હોય ત્યારે એમણે દરેક પક્ષને વાત કરવી જોઈએ. વાત રહી અમારા પક્ષની, હેમાંગભાઈ, આપણે એ મુદ્દે વાત કરીશું જ. તમે કહી રહ્યા છો, તમે વડીલ છો, સાચા હશો તમે, પરંતુ એ લોકોનો આંતરિક મુદ્દો એટલા માટે છે કારણ કે વિજયભાઈના અંતિમ ક્રિયા માટેનો જે ખર્ચ છે એમના પરિવારે ઉઠાવ્યો છે, એમના પરિવારે સામેથી એ મુદ્દે કોઈ વસ્તુ સામે આવીને કીધું નથી. હવે આ વાત રહી કોંગ્રેસની, તો એ જનતા સાથે જોડાયેલો મુદ્દો એટલા માટે બની જાય છે કારણ કે જનતા પણ વિપક્ષ ઈચ્છે છે અને તમે પણ હેમાંગભાઈ જનતાની પાસે મત માંગવા માટે જાઓ છો. તમે સાંભળી લો વત્સલભાઈ, હું ફરીથી ખંડન કરું છું તમારી વાતની. વિજયભાઈના ધર્મપત્ની અંજનીબેનનો એક ઓડિયો વાયરલ થયો છે, એમાં એમણે સ્વીકારી છે આ વાત. અમને એ ઓડિયો બતાવું અને સંભળાવું, પણ આપણે ચર્ચા નથી કરવી. આપણે વિનંતી કરીએ કે એના ઉપર એક વખત આપણે ડિબેટ કરીએ. અને એમાં પણ હું આ જ રીતે સરસ રીતે બોલું અનિલભાઈને કે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલો છે, અમારે આની અંદર બોલવાનું નથી થતું. પણ ભારતીય જનતા પાર્ટી હજી પોતાના પ્રમુખ નક્કી નથી કરી શકતી, CR પાટીલને નક્કી નથી કરી શક્યા, બદલી નથી શક્યા. ભારતીય જનતા પાર્ટી બોર્ડ નિગમના ડાયરેક્ટરો નક્કી નથી કરી શકતી. ભારતીય જનતા પાર્ટીની અંદર ડેરીની અંદર લડાઈઓ થાય છે. ભારતીય જનતા પાર્ટીની અંદર બધી જગ્યાએ બેંકોની અંદર લડાઈઓ થાય છે. રાદડિયાભાઈના દીકરા જે છે એમણે કઈ રીતે લડાઈ કરી, અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો ઝઘડી રહ્યા છે. એટલે મારે આપને એ કહેવું છે કે હું મારી વાત તો 100% કરીશ. એક વખત વીટીવીને વિનંતી કરું છું કે ભાજપમાં ભડકો એવો એક કાર્યક્રમ મહામંથનનો કરે. કારણ કે બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે આજે મારે જે ચર્ચા કરવાની હતી એ મારી પાર્ટી વિશે ચર્ચા કરવાની હતી, રાહુલ ગાંધીની મુલાકાત વિશે ચર્ચા કરવાની હતી. અને બીજું, મારી પાર્ટી વિશે ભારતીય જનતા પક્ષના કોઈ પણ વ્યક્તિ અભિપ્રાય આપતા હોય તો એ મને મંજૂર નથી.
અથવા તો અમે બેસે જ નહીં. ભાજપને તમે એક વખત પ્રયત્ન કરી જુઓ કે વિજયભાઈ રૂપાણી ના કાર્યક્રમ માટે અમારે તમારા પ્રવક્તાને મોકલવાના છે. જો ભાજપ પ્રવક્તા મોકલે તો હું રાજકારણ છોડી દઈશ, કારણ કે એમની અંદર અમારા કરતા હેમાંગભાઈ, આપણે એટલા માટે વાત કરવી પડી રહી છે કારણ કે પ્રતાપભાઈએ પોતે આક્ષેપ લગાવ્યા છે કે અંદર પાર્ટીમાંથી જ હાઈકમાન્ડને ભડકાવવામાં આવ્યા છે. તમારા મેનેજમેન્ટને માફ કરજો, તમારા મેનેજમેન્ટ જોડે જો મારે આવી ચર્ચા થઈ હોત, મને તો આજે રાહુલ ગાંધીના પ્રવાસ વિશેની ડિબેટની અંદર બેસવાની વાત સ્પષ્ટ નક્કી થયેલી હતી. જો આવી વાત થઈ હોત તો અમે આજે તમારે ત્યાં આવે જ નહીં. તમે એને રાજકીય વિશ્લેષક અને ભાજપ ચર્ચા કરે જ મને વાંધો નથી. ભાજપ અત્યાર સુધી જયારે એમને લગતો ગોવિંદભાઈ રાજકોટની અંદર, વત્સલભાઈ રાજકોટની અંદર ગોવિંદભાઈએ પત્ર લખ્યો હતો અને એમણે કીધું હતું કે હપ્તા ખવાય છે. પાટીલ સાહેબને પત્ર લખ્યો હતો, ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો, હપ્તા ખવાય છે, અને છેક સુધીના એ આઈપીએસ ઓફિસર સુધીની વાત કરી હતી. એક પણ ડિબેટમાં ભારતીય જનતા પાર્ટીના લોકો બેઠા નથી. જયારે ભાજપની વાત આવે છે ત્યારે ભાજપના લોકો બેસતા નથી. તો એમને કોઈ રાઇટ્સ નથી કે અમારી પાર્ટીનો વીટીવીના માધ્યમથી અમારી પાર્ટી વિશે ચર્ચા કરે. અને અમારે જે કહેવાનું હતું, પ્રતાપભાઈ દુધાતે સ્પષ્ટ કહી દીધું છે કે હું કોંગ્રેસનો કાર્યકર્તા છું અને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે મેં હેમાંગભાઈ, આપણી સાથે પ્રતાપભાઈ પણ જોડાયેલા છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. હેમાંગભાઈ, પ્રતાપભાઈ આપણી સાથે જોડાયેલા છે. જોડે વાત કરીશું. તમને પણ મારે આ કહેવાનું છે કે મુદ્દો જે છે, એક વખત અંજલિબેનના મુદ્દે ફરીથી વીટીવીને ચેલેન્જ આપું છું કે અંજલિબેનના મુદ્દે એક મહામંથન કરે અને એમાં ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને બિલકુલથી હેમાંગભાઈ, તમે બધી વાત હું તમારી સાથે સંમત છું. ચાલો એક વખત આપણે માની લઈએ, પણ તમે જેવું કહી રહ્યા છો કે તમારા મેનેજમેન્ટ સાથે અમારી ચર્ચા નથી થઈ, પણ તમે એક મીડિયા કન્વીનર છો, તમે તમારા પક્ષના મીડિયા કન્વીનર છો ને દરેક સવાલનો જવાબ જનતા જ્યારે ઈચ્છતી હોય તો ત્યારે તમારે આપવો જોઈએ. મેં તમારી પાસેથી જવાબ માંગ્યો છે. આપ્યો છે વત્સલભાઈ, હવે કહું તમને, હવે જવાબ આપું. કઈ વાંધો નથી હેમાંગભાઈ, આપણે ચર્ચા આપણે પહેલા પ્રતાપભાઈ સાથે વાત કરીએ, એમને સાંભળી લઈએ પહેલા, પછી આપણે આપણી ચર્ચાને આગળ વધારીએ. વાંધો નહીં, પ્રતાપભાઈ. હા, તો પ્રતાપભાઈ આપણી સાથે જોડાયેલા છે. પ્રતાપભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું મહામંથન કાર્યક્રમમાં. પ્રતાપભાઈ, જૂનાગઢ પ્રશિક્ષણ શિબિરમાં તમારી ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે. પક્ષ પ્રત્યે કોઈ નારાજગી? જૂનાગઢની શિબિરની ટાઈમ પહેલા, એટલે કે જ્યારે શિબિર સ્ટાર્ટ થવાની તે સમયથી મારા ઘરમાં એક દુઃખદ અવસાન થયેલું હતું અને મેં પત્ર વ્યવહારથી પ્રદેશ હાઈકમાન્ડને જાણ પણ કરેલી હતી અને એના ભાગરૂપે હું ગેરહાજર રહેલો છું. તમે હાઈકમાન્ડના નિવેદનોથી તો પરિચિત જ છો કે એમાં પણ જો કેસી વેણુગોપાલે એક નિવેદન આપ્યું હતું એક પ્રમુખની ગેરહાજરીની ટકોર, અને ત્યારબાદથી તમે ચર્ચામાં આવ્યા છો. ટીવી મીડિયા, સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા મારફત આ વાત ઊભી થઈ છે, પણ કેસી વેણુગોપાલે વ્યક્તિગત કોઈની વાત કરી નથી, કોઈ વ્યક્તિગત વાતનો મામલો એને ઊભો નથી કર્યો. હા, ચોક્કસપણે ગેરહાજર લોકોને ડિસમિસ કરશું. આ વાત એટલા માટે રજૂ કરીશ કે કાર્યકર્તા હોય કે નેતા લોકો હોય, શિસ્ત અને પદ્ધતિમાં ના રહે તો પાર્ટી શિક્ષાત્મક પગલાં ભરે તો જ પાર્ટીનું સંગઠન મજબૂત બને એવું મારું માનવું છે. અને જે પણ ક્ષતિ રહી ગઈ છે એ આવનાર દિવસોમાં સુધારો કરીને કોંગ્રેસને મજબૂત બનાવશું. તમે કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા છો એવી ચર્ચા ખૂબ ચાલી રહી છે, એમાં કેટલું તથ્ય? ભૂતકાળમાં પણ આવી ઘણી બધી વાતો થઈ છે, પણ અમારું વ્યક્તિત્વ, અમારી સામાજિક ઇમેજ બગાડવાના લોકો પ્રયત્ન અમુક કરતા હોય એવું મારું માનવું છે. કાયમી ધોરણે અમે પાર્ટીની શિસ્તમાં રહ્યા છીએ. હાઈકમાન્ડ હોય કે કાર્યકર્તા હોય, લોકોના પ્રશ્નોને વાચા આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. લોક સમસ્યાનું નિવારણ કરવા માટેના હર હંમેશ હું તત્પર રહ્યો છું. જાહેર જીવનની અંદર હું શોખથી આવ્યો છું. હું જાહેર જીવનની અંદર લોકોની સેવા કરવા માટે આવ્યો છું. એટલા માટે આ નિયમ કે આ નીતિ મને એટલા માટે લાગુ પડતી નથી કે છોડવાની જે વાત છે મારી દ્રષ્ટિએ અફવાવાળી વાત છે. તમે કહ્યું કે હાઈકમાન્ડને કોઈ ભડકાવી રહ્યું છે, કોઈ ભરમાવી રહ્યું છે, તો તેમાં કેટલું તથ્ય અને એ ઇશારો કોના તરફ હતો? મારું સ્ટેટમેન્ટ જે છે મેં લેખિત પ્રદેશ સમિતિને જાણ કરેલી છે, મૌખિક જાણ કરેલી છે. આનો ખુલાસો પ્રદેશ કોંગ્રેસ તમને આપશે. બિલકુલથી, પણ કોઈ ભડકાવી રહ્યું છે, કોઈ ભરમાવી રહ્યું છે એ પ્રકારનું તમારું નિવેદન હતું, તો એ ઇશારો તમારો કોના તરફ છે? કોણ ષડયંત્ર રચી રહ્યું છે? રાજનીતિની અંદર પ્રોટોકોલ હોય, પ્રોટોકોલના ભાગરૂપે
જે અમારે ઈમેલ લેખિત વાત કરવાની મેં મારા નીતિ નિયમ પ્રમાણે કરેલી છે અને જે કેસી વેણુગોપાલે વાત ત્યાં રજૂ કરી છે, મારા સિવાયના કોઈ પદાધિકારીઓ એટલે કે પ્રમુખો ગેરહાજર હોય એને પણ આ નીતિ નિયમ લાગુ પડતો હોય. મેં જ્યારે જાણ કરી છે ને મને જે સ્પષ્ટતા ઉપરથી કરવામાં આવી છે એ પ્રમાણે વ્યક્તિગત નામ ઉપર કોઈ ટીકા ટિપ્પણી થઈ નથી, એટલે આ મારા માટે નિયમ લાગુ પડતો નથી. ઓકે, તો મલ્લિકાર્જુન ખડગેનું એક કેરીવાળું જે નિવેદન હતું, તો એ કોના માટે હતું? જે ગેરહાજર લોકો રહે છે તેના માટે કે પછી જે તમારા વિરુદ્ધ ભડકાવી રહ્યા છે તેમના માટે? મારા વિરુદ્ધ મલ્લિકાર્જુન ખડગે મારા સન્માનીય નેતા છે અને મારું એની સમકક્ષ કદ ખૂબ જ નાનું છે. હું અદનો કાર્યકર્તા છું. મને સેકન્ડ ટાઈમ હું મારા જાહેર જીવનની પ્રોફાઇલ આપું. 11/10/2010 ની અંદર જાહેર જીવનમાં હું આવ્યો. સીધી મને જિલ્લા પંચાયતની ટિકિટ આપી. જિલ્લા પંચાયતનો સભ્ય બન્યો. યુથ કોંગ્રેસનો પ્રેસિડેન્ટ બન્યો, ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ બન્યો. એ પહેલા હું સુરત યુથ કોંગ્રેસનો વાઇસ પ્રેસિડેન્ટ હતો. સીધી 2012માં મને કોંગ્રેસ હાઈકમાન્ડે ધારાસભાની ટિકિટ આપી. નજીવા મતે મારી હાર થઈ. 2015માં જિલ્લા પંચાયતનો ફરી વખત હું મેમ્બર બન્યો. 2017ની ધારાસભ્ય બન્યો. 2022 પહેલા ફરી વખત પાર્ટીએ મારી ઉપર જવાબદારી આપી. પાર્ટીનો હું પ્રમુખ, કોંગ્રેસ પાર્ટીની ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ પ્રમુખ બન્યો અને આ આખી પ્રક્રિયામાં ગુજરાત આખામાં મને એકને ફરી વખત રિપીટ કર્યો છે. એટલે હાઈકમાન્ડને મારી સાથે અણગમ હોય અથવા મને હાઈકમાન્ડ સાથે અણગમ હોય એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ મિસકોમ્યુનિકેશન ગેપ જે રહી ગયું હોય એ પાર્ટીની હાઈકમાન્ડ એટલે કે પ્રદેશ કોંગ્રેસ એનો ખુલાસો કરે. આની ઉપર મારે કંઈ કહેવાનું રહેતું નથી. તમારી ગેરહાજરી અને હાઈકમાન્ડની નારાજગી બાદ તમારી કોઈ ચર્ચા થઈ? હાઈકમાન્ડને એક પ્રોટોકોલ હોય રાજનીતિની અંદર. જ્યારે કોઈ પણ પાર્ટી હોય, આપ હોય, બીજેપી હોય, કોંગ્રેસ હોય, એના નીતિ નિયમો હોય. કોંગ્રેસ પાર્ટી જે છે એ કાર્યકર્તાની પાર્ટી છે, કાર્યકર્તાઓને નેતા બનાવવાની પાર્ટી છે અને મારા જેવા સામાન્ય વ્યક્તિને અવડો મોટો નેતા બનાવવાનું કોઈ કામ કર્યું કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. ત્યારે કોંગ્રેસ સાથે મારી ક્યારેય નારાજગી ન હોઈ શકે. હા, ચોક્કસપણે મારા માટે કોઈ નુકસાન કરવાનો પ્રયત્ન થયો હોય તો એ પ્રયત્ન જેણે કર્યો હશે એ તમને ખુલાસો આપશે. તો જો કોઈએ હાઈકમાન્ડને મિસગાઈડ કર્યું હશે તો શું તેના વિરુદ્ધ હાઈકમાન્ડ કાર્યવાહી કરશે? એ બારામાં મારા માટે કહેવું અઘરું છે અને વિચાર વિમર્શો થશે. આવનાર દિવસોમાં મિટિંગોના દોર ચાલુ રહેવાના છે. આજની તારીખમાં મારો આ મુદ્દા સિવાયના પણ ઘણા મુદ્દા ગુજરાતની અંદર સળગતા મુદ્દાઓ છે. વીટીવીને હું વિનંતી કરું છું, ટોટલ ટીવીને વિનંતી કરું છું કે ખેડૂતો ઉપર જે અત્યારે સરકાર મારફત જે જુમલાબાજીઓ કરીને કનડગત કરવામાં આવે છે, તો આની પણ એક ડિબેટો થાય તો ઘણું બધું સારું કહેવાશે. બિલકુલ પ્રતાપભાઈ, જે રીતે તમારું જ નિવેદન છે કે પાર્ટીના જ કોઈ લોકોએ તમારા વિરુદ્ધ હાઈકમાન્ડને ભડકાવ્યા છે, તો પછી એનો અર્થ તો એ થયો ને કે કોંગ્રેસમાં અંદર ટાંટિયા ખેંચ ચાલે છે. કોઈ પણ પાર્ટી હોય એમાં હેલ્ધી કુસ્તી ચાલતી જ હોય. આપ હોય તો એમાં પણ હાલતી હોય, ભાજપ હોય તો એમાં પણ હાલતી હોય અને કોંગ્રેસમાં પણ હાલતી હોય. લોકશાહીની પ્રણાલિકાની અંદર મજા જ આ વાતની છે. આપણા દેશની અંદર લોકતંત્ર છે ત્યારે એકબીજાના વિચારો ખુલ્લા મનથી મૂકે. તમે આજે મારી સાથે વાત કરો છો તો મને ઘણીવાર ગમતું પણ હોય અને ઘણીવાર ન પણ ગમતું હોય. ત્યારે વિચારોના ગમવું ન ગમવું એ ફરજિયાતપણું નથી હોતું. મારી પદ્ધતિ હોઈ શકે કે કોઈને ન ગમતી હોય, કોઈની પદ્ધતિ મને ન ગમતી હોય, તો એ વાત અમારા ઘરના પરિવારની વાત છે અને એ પરિવારની અંદર ઉકેલ લાવશું. ઓકે, તો તમારી પાર્ટી હાઈકમાન્ડ પાસેથી શું અપેક્ષા છે? હાઈકમાન્ડ પાસે શું અપેક્ષા હોય? અમારી પાસે નથી ગુજરાતમાં કોઈ સરકાર, નથી કોઈ સત્તા, તો મને સંગઠનની જવાબદારી સોંપીશ ત્યારે આવનાર દિવસોની અંદર પાર્ટી નિર્ણય કરશે. જે નિર્ણય કરે તે કાર્યકર્તા તરીકે પણ કામ કરવાનું આવશે તો મારી માનસિક તૈયારી છે. બિલકુલથી આપ અમારી સાથે જોડાયા પ્રતાપભાઈ, આપનો આભાર. હવે આપણે ચર્ચાને આગળ વધારીશું. તો હેમંતભાઈ, થોડા કુલ થઈ જાઓ. આપણે ચર્ચા કરવા માટે છીએ. આપણે કોઈ અહીંયા એકબીજા સાથે ઝઘડવા માટે નથી અને એક સારું જનતા સુધી આપણે એક સારો મેસેજ પહોંચાડીએ. તમારા પક્ષ માટે જે લોકોના મનમાં ગેરસમજ હોય તે પણ દૂર થાય એટલા માટેનું જ મંચ છે. એટલે એમાં કંઈ ખોટું લગાડવાની જરૂર નથી. આપણે રાજેશભાઈ પાસે પણ પહોંચીએ. રાજેશભાઈ, જે રીતે આજે આ ચર્ચા કરવી પડી રહી છે, ચર્ચા એટલા માટે કરવી પડી રહી છે કે ઘોડાનું નિવેદન હતું, પછી કેરીનું નિવેદન હતું અને ત્યાર પછી જે વાતો થઈ રહી છે, તો તમે એક રાજકીય વિશ્લેષક છો અને તમે દરેક પક્ષ માટે વાત કરો છો, તો તમને શું લાગી રહ્યું છે આ જે અંદર ચાલી રહ્યું છે તેના પછી?
જી રાજેશભાઈ, તમારો અવાજ નથી આવી રહ્યો. કદાચ તમારું માઇક અનમ્યુટ કરો ને, તમે મ્યુટ હશે. કઈ વાંધો નહીં, હું આવું છું તમારી પાસેથી. આપણે હેમાંગભાઈ પાસેથી પણ જઈએ. હેમાંગભાઈ, તમે રાહુલ ગાંધીના પ્રવાસની પણ વાતો કરવાના હતા, તો થોડી એની પણ વાતો જણાવો. અને હું એટલા માટે તમને કહી રહ્યો છું કે એક જે નિવેદન હતું એ સૌથી વધારે ઉડીને આંખે એટલા માટે વળગતું હતું કે જે તમારા મહાસચિવે કહ્યું હતું, કેસી વેણુગોપાલનું એક નિવેદન, એમાં એક પ્રમુખનો ઉલ્લેખ હતો. તમે કહો તો હું તમને એ બાઇટ સંભળાવી શકું. મને લાગે છે કે તમે મારે જે રીતે અંજલિબેનની બાઇટ પણ હું તમે કહો તો સંભળાવી શકું છું. પણ અત્યારે આપણો મુદ્દો નથી. પ્રતાપભાઈ દુધાત જોડે તમે આપણે એટલા માટે ચર્ચા કરી. મારી વાત સાંભળો. નહીં, હું તમને એ જ કહેવા માંગુ છું વત્સલભાઈ, તમે સાંભળો. હું તમને એ કહું છું કે તમે પ્રતાપભાઈ દુધાત જોડે આખી વાત કરી. આની અંદર તમને કઈ જગ્યાએ અંદર ટાટિયા ખેંચ્યા નથી? એમણે સ્વીકાર્યું કે અંદર ટાટિયા ખેંચ છે. એમણે એમ કીધું કે ભાજપમાં છે. એમણે એમ કીધું કે તમે અન્ય મુદ્દા ઉપર પણ ડિબેટ કરો. ત્યારે તમે એવું કીધું કે હા અમે કરીશું. હા, તો કરીશું ને, આપણે કરીએ છીએ. તમે પોતે પણ આવો છો હેમાંગભાઈ, તમે પોતે પણ આવો છો ને. આજના દિવસ ટેકનિકલ ખામી સર્જાઈ છે. હેમાંગભાઈ ફરીથી આવશે ત્યારે આપણે પ્રયત્ન કરીશું તેમની સાથે વાત કરવાનું. રાજેશભાઈ પાસે જઈએ છે. રાજેશભાઈ, તમારું શું માનવું છે આખી આ ચર્ચા પછી? હાલો રાજેશભાઈ, અચ્છા, અનિલભાઈને કઈ કહેવું છે? અનિલભાઈ, જો વત્સલભાઈ, આપનો મુદ્દો ચર્ચાનો મારો ઓડિયો કનેક્ટ થઈ ગયો છે. કોઈ પણ હોઈ શકે. મારો ઓડિયો કનેક્ટ થઈ ગયો છે. મને લાગે છે જી જી હેમાંગભાઈ, આવું છું. મારો અવાજ સંભળાતો હોય તો. હા હા હા, સંભળાય છે. મારો ઓડિયો કનેક્ટ થયો છે. હું હા હા, બહાર છું. થઈ ગયો છે મને હેમાંગભાઈ, બતાવી દેવા દો. સંભળાય છે. બતાવી દેવા દો. એક જ મિનિટ, અનિલભાઈને કઈ કહેવું છે આપણે સાંભળી લઈએ. તમને અનિલભાઈએ જે કીધું કે મને જવાબ આપવા દો, તો એમને પણ સ્ટુડિયોમાં બેઠા છે, આપવા દેજો. પણ મારી વાત પૂરી કરી દેવા ચોક્કસ દો. ચોક્કસ, બોલો બોલો. અનિલભાઈ, આવું છું. આપણે 7:55 થી ચાલુ હવે હું એ જ અનિલભાઈ, કહેવા માંગુ આપણે છું. હેમાંગભાઈને સાંભળી લઈએ. હું આવું છું તમારી પાસે. વત્સલભાઈ, 7:55 થી ચાલુ થયેલી ડિબેટમાં આપણે હેમાંગભાઈ મારા મિત્રને પણ સાંભળ્યા અને પ્રતાપભાઈ દુધાતને પણ સાંભળ્યા. પણ હેમાંગભાઈએ જે રીતે બે ત્રણ વિષયો ઉઠાયા, એમણે જે હવે બોલ્યા જ કરશે. અનિલભાઈ, આપણે સાંભળ્યું. એમણે તો પછી મને જવાબ આપવા દો, પછી અનિલભાઈને બોલવા દો. અનિલભાઈ, હું સાંભળું છું તમને. આપણે હેમાંગભાઈને અને હું નથી બોલું વચ્ચે. જી હેમાંગભાઈ. ઓકે. હા, જુઓ વત્સલભાઈ, હવે તમારા પ્રશ્ન ઉપર આવીએ. અમારા જયારે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ મીડિયા સમક્ષ આવીને તમને સ્પષ્ટ જણાવ્યું હોય, વીટીવી ના કેમેરામેન પણ ત્યાં હાજર હતા, કે ભાઈ પ્રતાપભાઈ દુધાતે અમને રજા ચિઠ્ઠી મોકલેલી છે અને અમે સ્વીકારેલી છે. કોઈકના ઘેર મરણ થયું હોય અને આપણે બધાએ મીડિયા સહિત ભાજપના પણ મંત્રી હોય કે ભાજપના પ્રવક્તાએ પણ મોતનો મલાજો પાડવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ જે છે એ રાજકીય કામો કરતો હોય પણ પોતે સામાજિક વ્યક્તિ છે. એમના ઘેર મોત કોઈનું મૃત્યુ થયું હોય તો એમને આપણે સંવેદના પાઠવવી જોઈએ, નહીં કે એમના વિરુદ્ધમાં આપણે આ પ્રમાણે ચર્ચા કરીએ. બીજા નંબરે અમારું આ સરસ મજાનો 10 દિવસનો કાર્ય શિબિર રહ્યો છે અને હું વીટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારા જે અત્યારના અમારા પ્રમુખો છે એ એકદમ એમ્પાવર થઈ ગયા છે અને એમ્પાવર થઈને ગુજરાતની અંદર ગુજરાતની જનતાની જે વ્યથા છે, ગુજરાતની ખેડૂતોના પ્રશ્નો છે, ગુજરાતમાં બેરોજગારી છે, ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી ચૂકી છે, એના માટે થઈને ઘેર ઘેર જઈને આ 10 દિવસથી જૂના જમાનામાં લડાઈ લડતા હતા તો માથા કાપીને લડતા હતા. હવે માથા સાથે રાખીને લોકશાહીની અંદર લડાઈ લડવાની હોય છે. જૂના જમાનામાં લડાઈ લડવા આપણે શસ્ત્રો જોઈએ. અત્યારે અમે ટ્રેનિંગથી અમારા જે પ્રમુખો છે એને સુસજ્જ કર્યા છે અને આવનારા દિવસોની અંદર વીટીવી સહિતના હું દરેક મીડિયાને ખાતરી આપું છું કે ગુજરાતની દરેક જનતાના જે પ્રશ્નો છે એને અમે પ્રશ્નોને લડવા માટે થઈને આંધળી અને બહેરી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એને જગાડવા માટે થઈને અમે કટિબદ્ધ છીએ. અને અનિલભાઈને મારી વિનંતી છે કે મારા વડીલ છે, એમને પણ રૂપાણી સાહેબ જોડે સંકળાયેલા હતા, એમને પણ દુઃખ થયું હશે કે અંજલિબેનના ત્યાં 20 લાખ રૂપિયા
પાર્ટી તરફ હેમંતભાઈ, આપણે ભાગવામાં મુદ્દા પરથી આવ્યા. ભટકી CR રહ્યા પાટીલે છીએ. પણ એનો જવાબ હેમંતભાઈ. નથી આપ્યો, તો અનિલભાઈ એનો જવાબ આપે એવી મારે મીડિયાના માધ્યમથી અને વત્સલભાઈ તમે પણ પ્રશ્ન પૂછો એવી મારી અપેક્ષા છે. હું પૂછીશ, પણ અત્યારે હેમંતભાઈ આપણે મુદ્દા પરથી ભટકી રહ્યા છીએ. તમને પણ ખબર છે કે આપણી પાસેથી સમયનો અભાવ છે અને આપણે અત્યારે જે મુદ્દે જે મુદ્દાને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવાની છે. હું એક તમારી વાતનો જવાબ આપવા માંગુ છું કે તમે પણ ભડકો છે. કોંગ્રેસમાં તમે ભડકો કહો છો તો ભાજપમાં એનેથી ભડકો વધારે છે. શબ્દ ક્યાંય નથી આવ્યો. તમે હું એક વસ્તુ તમને ક્લિયર કરવા માંગુ છું પહેલા કે પ્રતાપભાઈએ જે વાત કરી છે કે મારા વિરુદ્ધ ભડકાવવામાં આવે છે તેની વાત હતી. અનિલભાઈને કહેવું છે, આપણે અનિલભાઈનો જવાબ પણ સાંભળી લઈએ. અનિલભાઈ, વત્સલ, જો તમારો આજે પહેલું સેશન છે એક્ઝેક્ટ 4 મિનિટ પછી પૂરું થશે. 7:55 ડિબેટ ચાલુ થઈ હતી અને કોન્સ્ટન્ટ પ્રતાપભાઈ દુધાત આદરણીય અને મારા મિત્ર હેમાંગભાઈ કોન્સ્ટન્ટ નોન સ્ટોપ બોલ્યા છે. મને એવું લાગે છે કે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર છે, 10 દિવસની હોય, મહિનાની હોય, 15ની હોય, એમનો વિષય છે. આવી જ એક શિબિર વર્ષો પહેલા રાજસ્થાનમાં પણ થઈ હતી. પછી શું થયું એ આખા દેશ અને દુનિયાને ખબર છે. સાઉથ ઇન્ડિયામાં પણ થઈ હતી, એનું શું પરિણામ આવ્યું બધું ખબર છે. પણ એમણે એક પ્રશ્ન ઉઠાવ્યો કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ ક્યાં છે એમ. મને લાગે છે કે એમને કદાચ ખબર નથી. આજે પણ આદરણીય પાટીલ સાહેબ અમારા પ્રદેશ પ્રમુખ એ કમલમ હતા અને આવનારો અમારો 90 દિવસનો કાર્યક્રમ આવી રહ્યો છે આત્મનિર્ભર ગુજરાતનો. આની પહેલા 11 વર્ષ નરેન્દ્રભાઈના શાસનના કાર્યક્રમો થયા, વન નેશન વન ઇલેક્શનના કાર્યક્રમ થયા, જે નરેન્દ્રભાઈએ જીએસટી રિફોર્મ કર્યું છે એના કાર્યક્રમો ચાલુ થયા છે. ભારતીય જનતા પાર્ટીમાં સતત પ્રમુખ તરીકે પાટીલ સાહેબનું માર્ગદર્શન રેગ્યુલર પાર્ટીને મળે છે. અમારી પાર્ટીમાં વત્સલભાઈ, મને હવે પૂરેપૂરો ટાઈમ આપો. ટાઈમ આપીશ, પણ આપણે મુદ્દા પર વાત કરીએ. તમે બોલો, હું ના નથી પાડતો. હું જે એનાલિસિસ કર્યું કોંગ્રેસે એની ઉપર જવાબ આપું છું અને તમારા મુદ્દા ઉપર એમણે જે એનાલિસિસ કર્યું અને જે પાર્ટી, જે પોલિટિકલ પાર્ટીને સેલ્ફ એનાલિસિસ ઇન્ટ્રોસ્પેક્શન કરવું નથી એને તો કઈ ભગવાન જ એને તો બચાવો ભાઈ. રૂપાણી સાહેબને અમારા કહેજો. ત્યાં નાની મોટી તકલીફ હોઈ શકે, હું ના પાડતો નથી, પરંતુ છે ને? અમારું બસ, ઇન્ટ્રોસ્પેક્શન બસ, થાય બસ. છે. એ ઇન્ટ્રોસ્પેક્શન પછી અમારી પાર્ટી વધારે મજબૂતીથી બહાર આવે છે. જ્યારે સામેની પાર્ટીમાં એમના પોતાના જ લોકો ઉપર અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરે છે. પ્રતાપ દુધાત સાહેબને આપણે ખરેખર સાંભળ્યા, એમની વાતમાં ક્યાં એવો વિષય આવતો નથી. પરંતુ મને એવું લાગે છે કે જે રીતે પાટીદાર સમાજનો પ્રમુખ બનાવો અને પ્રતાપ દુધાતને બનાવો, આવો જ એક વિષય આવ્યો તો કોંગ્રેસમાં દોઢ બે મહિના પહેલા, એના કારણે કદાચ એક ચોક્કસ ગ્રુપ એમને ડિસ્ટર્બ કરવા માંગતું હોય એમનો વિષય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં કેન્દ્રમાં આજે પણ નડ્ડા સાહેબ પ્રમુખ છે. અમારે કોઈ એક જ પરિવારના લોકોને પ્રમુખ બનાવવાના નથી. કોંગ્રેસમાં તો એક સ્થિતિ એવી હતી કે પ્રમુખની જવાબદારી લેવા પણ કોઈ તૈયાર નતા. આદરણીય રાહુલજીએ જયારે રાજીનામું આપી દીધું ત્યારે કોંગ્રેસનો કોઈ પ્રમુખ નથી. અને આ એ જ કોંગ્રેસ છે વત્સલ, યુ મે નોટ બી નોઈંગ. 56 વખત એનું ડિવિઝન થયું છે. આદરણીય નહેરુજીના શાસન પછી ઇન્દિરાજી આયા, રાજીવજી આયા, નરસિંહ રાવ આયા, સોનિયાજીનું એટલે મનમોહનસિંહજી અને સોનિયાજીનું પાવર આવ્યું. 56 વખત પાર્ટી થઈ છે. એ મમતા બેનર્જી બી કોંગ્રેસમાંથી છૂટા પડેલા છે, એનસીપીના શરદ પવાર બી છૂટા પડેલા છે. ઘણા લોકો છૂટા પડે છે, પાછું વિઘટન થાય છે, પાછું મર્જર થાય છે, ડીમર્જર થાય છે. કોંગ્રેસની આ એક પરંપરા રહે છે. અને કોંગ્રેસ, તમે આખી ચર્ચામાં મારા મિત્ર હેમાંગભાઈએ ઇન્ટ્રોસ્પેક્શન, પોતાનું એનાલિસિસ કરવાના બદલે એ ભારતીય જનતા પાર્ટીનું એનાલિસિસ કરે છે. ભારતીય જનતા પાર્ટી પોતે એનાલિસિસ સતત કરતી હોય છે. અમારા ત્યાં વ્યવસ્થા છે. અમારા પ્રદેશમાં એક જ પ્રમુખ હોય છે. અમારે 5 જુદા જુદા કાર્યક્રમ પ્રમુખના નામે લે ભાઈ આ લે, દલા તરવાડી લે, આવી કોઈ વાત નથી. પ્રજા સાથેના સીધા સંપર્ક સાથે ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન સરકાર કામ કરી રહી છે. અને જે રાષ્ટ્રીય એજન્ડા છે વત્સલભાઈ, એ રાષ્ટ્રીય એજન્ડા અને એ એજન્ડામાં ગુજરાતનો એજન્ડા, ગુજરાતનો વિકાસ, ગુજરાતના લોકો માટેની યોજના, ગુજરાતના ગામ ગરીબ ખેડૂતની અનિલભાઈ, આપણે રાજેશભાઈ ત્યાં આપ પણ, મને યાદ છે કે ગઈકાલે પણ એક ખેડૂતોની ડિબેટ હતી. વીટીવી સતત જુદા જુદા લોકભોગ્ય પ્રશ્નો ઉઠાવીએ છીએ, દરેક મુદ્દા પર અવાજ ઉઠાવીએ છીએ. હેમાંગભાઈ પોતે પણ આવ્યા છે અને જેવા મુદ્દા હતા એમાં હેમાંગભાઈએ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યું છે. હેમાંગભાઈ, તમારી પાસેથી આવું છું, મારે પહેલા રાજેશભાઈ પાસેથી પણ જવાબ મેળવવો છે.
મારી વાત અનિલભાઈ. એક જ વાક્ય. હા, હા. જ્યાં બીજ જ સડેલું હોય, જ્યાં ડીએનએ જ ડિવિઝન વાળું છે, ત્યાં પછી એ કેરીઓ સડેલી નહીં, આખો આંબો જ સડેલો આવવાનો જ ભાઈ. એમાં ગમે એટલું કરીએ, આપણે આશા રાખીએ, ગમે એટલી અપેક્ષા રાખીએ, ગમે એટલા વર્ક થાય, ગમે એટલા સ્લોગનો આવે, વિસર્જન ગુજરાત ને નવસર્જન ગુજરાત ને ભાતના તમે જયારે જૂઠની રાજનીતિ કરો છો, અસત્યની રાજનીતિ કરો છો, ત્યારે પ્રજા તમને ક્યારેય સ્વીકારતી નથી. અને જે રીતે આખું ભારતીય જનતા પાર્ટીનું વિશ્લેષણ કરે, ભાજપની પણ આવી કોઈક શિબિરો હોય અને કોઈ એવો મુદ્દો ઉઠે તો અમે એના માટે ટોટલી ચર્ચા કરવા માટે જી જી અનિલભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે, મારે રાજેશભાઈ પાસેથી પણ પ્રતિક્રિયા લેવી છે. રાજેશભાઈ, તમારું વિશ્લેષણ શું કહી રહ્યું છે? જે રીતે આખી આ વાત ઉઠી રહી છે અને ચર્ચા એટલા માટે પણ કરવી પડે છે કારણ કે જનતા સાથે જોડાયેલો મુદ્દો પણ છે. ભલે હેમાંગભાઈ કહેતા હોય કે એ પક્ષનો આંતરિક મુદ્દો છે, બરાબર છે, પણ તમે જનતાના જનપ્રતિનિધિ તરીકે જ મત માંગવા તો જવાના છો. જો અસલભાઈ, પક્ષનો આંતરિક મુદ્દો એમના જ રાષ્ટ્રીય નેતાઓ આવી અને જાહેરમાં ચર્ચે ત્યારે સ્વાભાવિક જ છે ચર્ચાનો વિષય. કોંગ્રેસની અંદર લગ્નના ઘોડા છે, દેશના ઘોડા છે, એમાં કેરીઓ ચડેલી છે. રાજીવ સાતવથી આ કાઢે, રાજીવ સાતવ એમ કહેતા કે ઘોડા જોડે ગધેડા ભળી ગયા. તો તમારા જ રાષ્ટ્રીય નેતાઓ જયારે તમારું મોરલ બુસ્ટ કરવાનું હોય ત્યારે આવી આ પ્રકારની વાતો કરતા હોય, જાહેર માધ્યમોમાં એની ચર્ચા થવાની. એ ચર્ચા થાય તો એ ચર્ચાથી એનો જવાબ આપે. વીટીવી કેવી રીતે ચાલશે એની ચિંતા કર્યા વગર કોંગ્રેસ કેવી રીતે ચાલશે એની જો ચિંતા થાય તો કંઈક ભલું થાય. 2022 થી આ તમામ મુદ્દા જુદા જુદી ભાષામાં જુદા જુદા પ્રકારમાં ચર્ચાયા. એનું પરિણામ શું મળે? તમે રાષ્ટ્રીય નેતાઓ અહીંયા આવે, અહીંયા આવી અને બધી વાત કરે કે સંગઠનની અંદર પ્રતિશત માણસની જરૂર છે, ઘણા બધા લોકો ભાજપ જોડે ભાગીદારી કરી રહ્યા છે. અહીંયા જે જિલ્લાઓ પ્રમુખો એ નવી વ્યવસ્થાના ભાગરૂપે ત્યાંથી પર્યવેક્ષકો આવ્યા હતા કેન્દ્રમાંથી, એમણે ગ્રાઉન્ડ લેવલ પર ચર્ચા વિમર્શ કર્યા પછી જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી હતી. એવી એક વાત હતી. એમાં પણ ખડગે આવીને એમ કહેતા હોય માત્ર થોડાક જ મહિનાઓથી કે આની અંદર પણ 9 થી 12 જેટલા જિલ્લા પ્રમુખો છે નકામા છે, આમને કાઢી મૂકવા જોઈએ. જો કોંગ્રેસનો આંતરિક પ્રશ્ન છે, એની ખામી જે છે, એમનો રોગ જે છે, એનું નિરાકરણ એમના હાઈકમાન્ડે લાવે. પણ નિરાકરણ લાવવાના બદલે એની ચર્ચાઓ થયા કરે અને ગ્રાઉન્ડ લેવલ ઉપર તમને કોઈ સ્થિતિમાં બદલાવ ના દેખાય તો સ્વાભાવિક જ છે કે કોંગ્રેસની ચર્ચા થવાની. બીજી વસ્તુ એ છે કે અમારું એવું કહી રહ્યા છે કે ચર્ચા જો આ વિષયની હોત તો અમે ના. આજથી ખડગે જયારે કેરી ચડેલી નિવેદન કર્યું ત્યારે વીટીવી ના માધ્યમથી ચર્ચા થઈ. એ ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા, કોંગ્રેસમાંથી મનીષ જોશી હતા અને રાજકીય વિશ્લેષક તરીકે હું. તો પાર્ટીનું એ સ્ટેન્ડ હતું તો એ દિવસે મનીષ જોશી કેમ હતા એ ચર્ચા. એટલે બીજી બધી ચર્ચાઓ કરવી એના કરતા કોંગ્રેસની જે ચિંતા હાઈકમાન્ડ કરી રહ્યું છે, ચિંતામાં અહીંના કાર્યકર તરીકે એમાં ભાઈ સહભાગી થવું જોઈએ. અને કેવું જોઈએ કે ભાઈ અમારી જ કાર્યકર્તાઓની જ વાત, જે લોકો કોંગ્રેસને બચાવવા માંગે છે, જે લોકો વિપક્ષને બચાવવા માંગે છે, એક માધ્યમ છે કે જેના દ્વારા તમે તમારી જે વાતો છે એ તમે લોકો સુધી પહોંચાડી શકો છો, તો તમારે જવાબ આપવા જોઈએ. હું પણ એવું સ્પષ્ટપણે માનું છું. જી હેમંતભાઈ, હવે હું આપની પાસે જ આવવા માંગુ છું. હેમંતભાઈ, આપની પ્રતિક્રિયા એકદમ ટૂંકમાં, આપણી પાસે સમયનો અભાવ છે એટલે તમારે જે કહેવું છે એકદમ ટૂંકમાં તમે કહેજો. પહેલા તો બિલકુલ, પહેલા તો રાજેશભાઈ ઠાકર જેવા વિશ્લેષકો કોઈ પણ વિશ્લેષણ કરતા હોય અમને કોઈ વાંધો નથી, કારણ કે એ રાજકીય વિશ્લેષક છે. હવે ભારતીય જનતા પાર્ટીની જેમ કોઈ રાજકીય વિશ્લેષકને બેન કરવામાં નથી માનતા. અમે નથી બેન કરવાના. રાજેશભાઈ આજે સંપૂર્ણ બોલ્યા. પહેલા તો ખડગેજી એક પણ વખત એવું નથી બોલ્યા કે અમારા 9 પ્રમુખો નક્કામાં છે. એટલે રાજેશભાઈ મહેરબાની કરીને શબ્દ પાછા કહે છે. ખડગેજી નક્કામાં છે એવું શબ્દ નથી બોલ્યા. એમણે તમે જયારે કોટ અનકોટ કરીને વાત કરતા હોય ત્યારે એક રાજકીય વિશ્લેષક અને બીજી વાત, હેમાંતભાઈ રાવલે વીટીવી કેવી રીતે ચાલે એની કોઈ ચર્ચા નથી કરી. વીટીવી એક સરસ માધ્યમ છે,
અને સમગ્ર ગુજરાતનું ચાલશે best વીટીવી માધ્યમ સરસ છે ચાલશે અને લોકો આપણે સુધી બધા સાથે પહોંચાડવાનું. સાથે મળીને એની ઊંચાઈ પર લઈ કોઈ જઈશું ચર્ચા વીટીવી ને. નથી એટલે કરી. હેમંતભાઈ ખાસ કરીને રાજેશભાઈ અમે તો રાજકીય વિશ્લેષકને બેન કરવામાં નથી માંગતા, પણ ભારતીય જનતા પાર્ટી તો રાજકીય વિશ્લેષકને પણ બોલાવવામાં બેન કરે છે. હેમંતભાઈ, VTV માં હેમંતભાઈ, આ ચેનલ સમય ઉપર નથી, હેમંતભાઈ. જગદીશભાઈ મહેતા બેસતા હતા. શું જગદીશભાઈ મહેતાને બોલાવવામાં આવે છે? કેમ ભાઈ હેમંતભાઈ, તમારા ભાઈને બેન કર્યા છે એના વિશે અવાજ નથી ઉઠાવતા અરે તમે? હેમંતભાઈ, તમારા રાહુલ ગાંધી એવું કહે છે ને કે કેટલાક કાર્યકર્તા કોંગ્રેસના ભાજપ માટે કામ કરે છે એટલે આપણે ભાજપને બોલાયા છે, બાકી ના બોલાવતા. કે કોણ કામ કરે છે ખબર પડે. વિશ્લેષકોની ચિંતા નહીં, કરવી તમે છે. એક મિનિટ, ભાજપે બેન કર્યા છે કે નહીં રાજકીય વિશ્લેષકને? હેમંતભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. તમારે તમારા પક્ષ વિશે કંઈ કહેવું હોય તો માત્ર 20 સેકન્ડ છે. અમારા બોલેલા શબ્દોના અમે માલિક છે, નહીં કે તમે સમજ્યા. રાજેશભાઈને મ્યુટ કરો, થોડા રાજેશભાઈને મ્યુટ કરો. જેવી રીતે ભારતીય જનતા પાર્ટીએ અન્ય રાજકીય વિશ્લેષકને મ્યુટ કર્યા છે, મ્યુટ કરો. હું મારું જવાબ આપું. હા, આપણી પાસે સમય નથી. બસ છેલ્લી 10 સેકન્ડ. છેલ્લી વાત. છેલ્લી 10 સેકન્ડ. છેલ્લી વાત. હા, છેલ્લી વાત. અનિલભાઈ મારા વડીલ છે. અનિલભાઈએ સરસ વાતો કરી અને મારા પ્રશ્નોના જવાબો આપ્યા. તો વિજયભાઈ રૂપાણીના અંત્યેષ્ટિની અંદર 20 લાખ રૂપિયા ભાજપે પાછા માંગ્યા, એના વિશે જવાબ આપે એવી મારી અપેક્ષા છે. કઈ વાંધો નહીં. ચલો અનિલભાઈ, આપણી પાસે સમય નથી. અનિલભાઈ, આપણી પાસે સમય જાય નથી. છે ત્યાં ચોટી જ જાય છે વત્સલ. જેમ રાહુલ ગાંધીની પિન ચોટી જાય છે એ રીતે મારા મિત્ર હેમાંગભાઈની પણ ચોટી ગઈ છે. કઈ વાંધો નથી. આપણે ફરીથી મળીશું અને ફરીથી ચોક્કસ કોઈ મુદ્દે આપણે ચર્ચા ચર્ચા કરીશું. કરીશું. અનિલભાઈ, રાજેશભાઈ, હેમાંગભાઈ, આપ સૌ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આ પ્રશિક્ષણ શિબિર ચાલતી હતી અને તેમાં જે એક બાદ એક નિવેદનો શરૂ થયા અને નિવેદનો બાદ જે ચર્ચાએ વેગ પકડ્યો છે અને તેને લઈને આપણે આ ચર્ચા કરી અને તમે પણ જોયું કે જે રીતે કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક તો હેમાંગભાઈ પણ સ્વીકારી જ રહ્યા છે, એટલા માટે જ કહી રહ્યા છે કે એ અમારો આંતરિક મુદ્દો છે અને અમે સમજાવટ કરીશું. તો હાલ આપણે રોકાઈશું એક બ્રેક માટે અને બ્રેક બાદ ચર્ચા કરીશું કે શું હકીકતમાં ગુજરાતમાં દારૂબંધી છે.